ભ્રષ્ટાચાર અને ગુજરાતી એકબીજાનો ચોરી દમનનો સાથ હોય એમ આપણે કહી શકીએ. જ્યારે રસ્તા પરના ભ્રષ્ટાચાર અમદાવાદ જેવા મોટા શહેરો અને નાના શહેરોના ભ્રષ્ટાચાર દેખાઈ આવતા હોય છે, પરંતુ જે નાના નાના ગામડાઓ છે તેનામાં જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે લોકોને ઉડીને આંખે વળગે છે, પરંતુ ફરિયાદો છતાં અધિકારીઓ તેની સામે કોઈ જ કાર્યવાહી કરતા નથી. હાલ જે હું જે જગ્યા પર ઉભો છું એક પુલિયાનો કામકાજ છે અને એ પુલનો કામ કેવો થયો છે એ કામ આપણે જોઈ શકીએ છીએ. આ પુલમાં આવો કામકાજ થયેલો છે જે નદી હાકે આપણે જોઈ શકીએ, જ્યાં તૂટી જાય એવો બાંધકામ થયેલો છે. આને ગ્રામજનોએ અનેક ફરિયાદો કરેલી હોવા છતાં આના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. ખાસ કરીને જે સિમેન્ટની સાથે રેતી ભેળવવાની હોય એનામાં પણ રેતી ભેળવવાને બદલે મેટલ નાખી દેવામાં આવે છે. એ રેતી જે હકીકતમાં સિમેન્ટની સાથે મજબૂતીથી પકડાઈ જવી જોઈએ, આજે મેં તમને દેખાડ્યો, એ તૂટી જવાનું મુખ્ય કારણ એ છે કે રેતીની જગ્યાએ મોરમ પાથરવામાં આવે છે અને આ મોરમના કારણે આ તમે જોઈ શકો છો કે કેવું બાંધકામ થયેલું છે. આ જે પુલ છે એ પુલ અનેક ગામોને જોડતો પુલ છે, પરંતુ આ પુલની હાલત એવી થઈ છે કે અહીંયાથી જ્યારે 40 ટન 50 ટન 60 ટનની ગાડીઓ જશે ત્યારે ગમે ત્યારે આ પુલ ધરાશાયી થઈ જશે. અને તમને ખબર છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં, બિહારમાં અનેક જગ્યાએ આપણે જોયા છે કે પુલો તૂટવાની મોસમો આવી છે અને આવનારા દિવસોમાં આ પુલ પણ તૂટી જાય તો કોઈ જ નવાઈનો વિષય લાગશે નહીં. હકીકતમાં આજે ભ્રષ્ટાચાર થયો છે ભચાઉ તાલુકાનું નવા કટારિયા ગામ છે અને આ નવા કટારિયા ગામનો આ રસ્તો આવનારા કેટલા દિવસ સુરક્ષિત રહેશે એ તો સમય જ બતાવશે, પરંતુ આવા બનેલા કામકાજ ઉપર જ્યારે 40 ટન 50 ટન 60 ટનની ગાડીઓ જશે ત્યારે આ ગાડીઓ પુલને ક્રોસ કરશે કે નહીં એ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની રહ્યો છે. નમસ્કાર, મારું નામ બિહારદાસ માનદાસ સાધુ. સાધુ સાહેબ, આ પુલનું કામ થાય છે, શું ફરિયાદો છે? ફરિયાદમાં જેવો આમાં રેતીના બદલે ડાયરેક્ટ માટી વાપરી છે. ત્યારે મેં મીડિયા વાળાને બોલાવ્યા હતા અને કામ અમે ગામજનો ઘણા જણા ભેગા થયા હતા અને કામ ત્યારે બંધ રખાયું હતું. પછી થોડીક સારી રેતી મંગાવી અને જે માટી રેતી સાથે આમાં મિલાવી અને ભેળસેળ કરી અને આ કામ ચાલુ કરી નાખ્યું. એમ જે સરિયા વાપર્યા છે એ પણ ઝીણા સરિયા અને હલકી ક્વોલિટીનો વાપરે એવી પણ કઈ ફરિયાદ હતી? હાજી હાજી. શું આખી વાત હતી? કઈ નથી, મેન્ટલ કે અમારે કરી બરોબર કરી છે કે કામગીરી થાય છે એ બરોબર છે કે. એટલે તમને એમ લાગે છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે? આ કામ બરોબર નથી દેખાતું, નબળાઈ દેખાય. ગુણવત્તા આજે તમે હાથમાં પકડેલા છે એ સિમેન્ટના સેમ્પલ શેના લઈને રાખ્યા? આ અહીંયા સિમેન્ટ છે, આ જો નબળા કામ દેખાય છે, ગુણવત્તા વાળા વગરનો છે. કરોડો રૂપિયાનું કામ છે, આનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર. શું તમારી માંગણી છે? આ કામ રેગ્યુલર બરોબર થવું જોઈએ. કામમાં ગુણવત્તા વાળું નથી, કાંઈ પાણી પાતા નથી. પાણી પાયું છે તો વકરાનું ખારું પાયું છે, પાણીની કોઈ આમાં સમસ્યા નથી દેખે. એટલે કે અમે બહારેથી ટેન્કર લાવી છે, ટેન્કર ક્યાંથી લાવો એ તો તપાસ કરી. હવે તમારી શું માંગણી છે? આ કામ બરોબર રેગ્યુલર તપાસ થઈ અને રેગ્યુલર થવું જોઈએ.